નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે જે બુદ્ધિનું ચેપ્ટર હતું એ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું અને નવો ટોપિક એટલે કે બુદ્ધિ કસોટીઓ, બુદ્ધિ માપન વિશે આપણે વાત કરી. ત્યાર પછી બુદ્ધિ કસોટીઓ વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો આજનો ટોપિક રહેશે બુદ્ધિ કસોટીઓ. તો બુદ્ધિ કસોટીઓ અથવા તો બુદ્ધિ માપન માટે ઉપયોગમાં લેવામાં આવતી કસોટીઓને આપણે બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો એની એક વ્યાખ્યા થઈ, બરોબર. આ બુદ્ધિ કસોટીઓ છે એ અલગ અલગ પ્રકારની હોય છે. કેવી? તો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી હોય, સામૂહિક બુદ્ધિ કસોટી હોય, શાબ્દિક બુદ્ધિ કસોટી હોય, તેમજ અશાબ્દિક અથવા તો કાર્યાત્મક બુદ્ધિ કસોટી પણ હોય છે. અને દરેકની વ્યાખ્યા પણ આપણે જોવી જોઈએ કે ભાઈ વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે કોને કહી શકાય. તો અહીંયા આપણે એક પછી એક જોઈએ કે પહેલી બાબત છે તો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી. તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે કે જેમાં જે કસોટી છે એ કોઈ એક જ કસોટી એક જ વ્યક્તિને આપવામાં આવે, બરોબર. અને એક વ્યક્તિ દ્વારા જ એના તમામ જે પ્રશ્નોના જવાબ છે આપવામાં આવે તેને વ્યક્તિગત બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બીજા નંબરની છે સામૂહિક બુદ્ધિ કસોટી. સામૂહિક બુદ્ધિ કસોટી. સામૂહિક બુદ્ધિ કસોટી એટલે શું? તો કે જે બુદ્ધિ કસોટીનું નિર્માણ કરવામાં આવેલું છે, બુદ્ધિ કસોટી એકથી અથવા તો બે કે બેથી વધુ વ્યક્તિઓને જે આપવામાં આવે છે અને એના પ્રશ્નોના જવાબ સામેથી આપવામાં આવતા હોય છે. તો એવી કસોટીઓને આપણે સામૂહિક બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. પાઠ્યપુસ્તકમાં પણ આપણને આ જ રીતે વ્યાખ્યા આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ શાબ્દિક બુદ્ધિ કસોટી. ત્રીજા નંબર ઉપર છે શાબ્દિક બુદ્ધિ કસોટી. હવે શાબ્દિક બુદ્ધિ કસોટી એટલે શું? તો જેમાં જે બુદ્ધિ કસોટીમાં વ્યક્તિ દ્વારા બુદ્ધિ કસોટીના જે જવાબ છે તે પ્રશ્નોના જવાબ લેખિત સ્વરૂપે અથવા તો મૌખિક સ્વરૂપે આપવાના હોય છે, તેવી કસોટીને આપણે શાબ્દિક બુદ્ધિ કસોટી તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી અશાબ્દિક, ચોથા નંબર ઉપર જઈએ. ચોથા નંબર ઉપર તો કે અશાબ્દિક અથવા તો ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. અશાબ્દિક અથવા તો ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. હવે અશાબ્દિક કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી એટલે શું? તો કે મિત્રો જેમાં જે બુદ્ધિ કસોટી હોય તેમાં સામે રહેલ કોઈ પણ વ્યક્તિ છે એના જવાબ છે એને લેખિત કે મૌખિક સ્વરૂપે નહીં, પરંતુ તેને એના જવાબ કોઈ ચિત્ર દ્વારા કે કોઈ હાવભાવ દ્વારા અથવા તો કોઈ અન્ય ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આપવાના હોય છે. તે કસોટીને આપણે અશાબ્દિક અથવા તો ક્રિયાત્મક બુદ્ધિ કસોટી તરીકે ઓળખી શકાય છે. અથવા તો પઝલ આપવામાં આવે, એક્ઝામ્પલ ફોર કોઈ પઝલ આપવામાં આવે, એનો ખૂટતો ભાગ પૂર્ણ કરવામાં આવે તો એવી કસોટી કઈ કસોટી કહી શકાય? ક્રિયાત્મક અથવા તો અશાબ્દિક બુદ્ધિ કસોટી તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી હવે વાત કરીએ વિવિધ પ્રકારની અલગ અલગ જે કસોટીઓ છે તે આપણને પાઠ્યપુસ્તકમાં મુખ્યત્વે 4 બુદ્ધિ કસોટીઓ આપવામાં આવેલી છે. એમાં પહેલી છે બિને અને સાયમન દ્વારા આપવામાં આવેલી બુદ્ધિ કસોટી. બીજી છે વેક્સલરની બુદ્ધિ કસોટી છે. ત્રીજી છે રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એટલે કે રેવન દ્વારા આપવામાં આવેલી કસોટી છે. અને એક છે કોફમેન અસેસમેન્ટ, બરોબર. તો આ ચારેય જે કસોટીઓ છે એનો આપણે વિસ્તારપૂર્વક સમજ મેળવવાના છીએ, પરંતુ આજના લેક્ચરમાં આપણે માત્ર પ્રથમ કસોટી એટલે કે બિને અને સાયમન દ્વારા આપવામાં આવેલી બુદ્ધિ કસોટી વિશેની ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, પહેલી જે કસોટી છે બિને અને સાયમન કસોટી. અહીંથી પ્રથમ નંબર ઉપર બિને અને સાયમન બુદ્ધિ કસોટી. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આ બિને અને સાયમન બુદ્ધિ કસોટી રચના કરવા પાછળના હેતુઓ શું હતા, અથવા તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો, અથવા તો પ્રારંભ કઈ રીતે થયો, ખાસ કરીને આવા પ્રકારની કસોટીઓનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું, અને બિને અને સાયમન કસોટી તરીકે કેમ ઓળખવામાં આવ્યું? તો એનો એક ઇતિહાસ છે મિત્રો. તો અમેરિકામાં જે નાના બાળકો હતા, જે ખાસ કરીને શૈક્ષણિક અસક્ષમતા ધરાવતા હતા અને મંદ બુદ્ધિના જે બાળકો હતા એમનામાં કાંઈક ને કાંઈક કહેવાય ને કે ઓછાપો અથવા તો ખાલીપો જોવા મળતો હતો. અને એના કારણે
ત્યાંની જે સરકાર છે એક વિશેષ કમિશન બેસાડીને આ બિને અને સાયમન નામના જે મનોવૈજ્ઞાનિક હતા એમને બોલાવવામાં આવેલા અને એમના અધ્યક્ષ સ્થાને એમને કહેવામાં આવ્યું અને એક કમિટી રચવામાં આવી કે ભાઈ આ બાબત અથવા તો એમાં કઈ રીતે આપણે સુધારો લાવી શકાય અથવા તો એમના વર્તનને કઈ રીતે આપણે સારી રીતે સમજી શકીએ અથવા તો એમના બોધાત્મક પાસાને કઈ રીતે આપણે સારી રીતે સમજી શકીએ એ માટે બિને અને સાયમન દ્વારા સૌપ્રથમ જે કમિટીની વાત કરીએ, કમિટી 1904 માં, ક્યારે જે કમિટીની રચના કરેલી મિત્રો એ 1904 માં કમિટીની વાત કરવામાં આવે તો 1904 માં. પણ જ્યારે કસોટીની રચનાની જ્યારે વાત કરવામાં આવે તો કસોટીની રચનાને અથવા તો પ્રારંભ અથવા તો શરૂઆત છે 1905 માં કરેલી હતી. ઈસવીસન 1905 માં. એટલે શરૂ આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે બિને અને સાયમન બુદ્ધિ કસોટીની બરોબર શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી? 1905 માં. અને એ પણ એક ઇતિહાસ છે કે ખરેખર સૌ પ્રથમ બુદ્ધિ કસોટીનું નિર્માણ કોને કરેલું હતું? તો કે બિને અને સાયમન દ્વારા 1905 માં કરવામાં આવેલું હતું. કોના માટે? તો કે જે મંદબુદ્ધિના બાળકો હતા તેમના માટે અને શૈક્ષણિક અસક્ષમતાઓ ધરાવતા હતા એમના માટે. આ સિવાય પણ જ્યારે અન્ય જે જરૂરિયાતો ઉત્પન્ન થઈ છે અમેરિકામાં, જે ખાસ કરીને જે સૈન્ય દળ હોય બરોબર, સૈન્ય દળમાં ઘણી બધી વાર એમનામાં અમુક મનોવિકૃતિઓ એ ઉત્પન્ન થતી હતી. જેમ કે યુદ્ધના સમયે અમુક એવા સૈનિકો હતા જે કે ડર અથવા તો ભયના કારણે છે એ ભયભીત થઈ જતા હતા અથવા તો ફોબિયાનો પણ ભોગ બનતા હતા. તો એમનામાં પણ અમુક પ્રકારની જે વર્તનની ખામીઓ જોવા મળતી હતી. એને નિવારવા માટે પણ બિને અને સાયમને આ બુદ્ધિ કસોટીઓની ક્યાંક ને ક્યાંક એને સંલગ્ન બનાવવાનો પ્રયત્ન કરેલો હતો. ત્યાર પછી આપણે એના ઇતિહાસ અથવા પ્રારંભ પછીની વાત કરીએ કે બિને અને સાયમને જે બુદ્ધિ કસોટીની રચના કરી એ કઈ ભાષામાં હતી? તો ભાષા મિત્રો ફ્રેન્ચ. યાદ રાખવું, કઈ ભાષા મિત્રો? ફ્રેન્ચ. ફ્રેન્ચ ભાષામાં એને પ્રારંભ જે કરેલો અથવા તો જે રચના કરેલી હતી એ ફ્રેન્ચ ભાષામાં એ બુદ્ધિ કસોટીનું નિર્માણ કરેલું હતું. આ બુદ્ધિ કસોટીની રચના કર્યા પછી એ બુદ્ધિ કસોટીમાં ઘણા બધા સુધારા કરવામાં આવેલા હતા. પ્રથમ વાત કરીએ કે 1905 માં એને નિર્માણ કરેલું તો એમાં મુખ્યત્વે કેટલા ઉપ કસોટીઓ અથવા તો સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો? સમસ્યાઓ કેટલી? તો કે 30 સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. તો વિવિધ પ્રકારની સમસ્યાઓ, એમાં નિર્ણય લેવાની ક્ષમતા, સંખ્યાત્મક દ્રષ્ટિએ એમને કેટલી સમજ છે, તર્ક કરવાની ક્ષમતા, એ વગેરે બાબત છે સમસ્યાઓના સંદર્ભમાં એવી 30 સમસ્યાઓ સમાવેશ કરવામાં આવેલો હતો. સૌ પ્રથમ એમને બાળકો ઉપર જ્યારે અભ્યાસ કરેલો તો એમને અભ્યાસ કરવા માટે પહેલા 3 થી 11 વર્ષના બાળકો ઉપર, ઉંમર યાદ રાખજો મિત્રો, 3 થી 11 વર્ષના જે કે બાળકો હતા એમના પર એમને અભ્યાસ કરેલો હતો. હવે પછી એનું પુનઃ સંસ્કરણ પણ કરવામાં આવ્યું. ત્યાર પછી 1908 માં, ક્યારે મિત્રો? બીજી જે વાત કરીએ આનું પુનઃ સંસ્કરણ 1908 માં. ત્યાર પછી જે સુધારા કરવામાં આવેલા 3 થી 11 વર્ષ, પછી એમાં 3 થી 13 વર્ષ સમાવેશ કરવાનો, એટલે કે 2 વર્ષ વધારે બાળકો અથવા વય ધરાવતા બાળકોમાં એ અનુકૂળતા પડે એ રીતે એમને નિર્માણ કરેલું હતું. 3 થી 13 વર્ષના બાળકો. અને ત્યાર પછીના સમયગાળામાં પણ એમને ત્રીજું જે સંસ્કરણ આપણે વાત કરીએ, પુનઃ સંસ્કરણની વાત કરીએ, આ બીજા નંબર ઉપર, અને ત્રીજું છે એ સંસ્કરણ 1911 માં. ક્યારે મિત્રો? 1911 માં આ સંસ્કરણ કરવામાં આવેલું. અને એ સમયગાળામાં કેવું હોય તો કહી શકાય કે જે બિને અને સાયમન છે એમના મૃત્યુ પામેલા અથવા તો મૃત્યુ થયેલા, અને એ સમયગાળા દરમિયાન એ કાર્ય પણ અધૂરું રહી ગયેલું. અને એ પછી આપણે પ્રોફેસર ટર્મન આવે છે, અને પ્રોફેસર ટર્મન દ્વારા એ અમેરિકામાં જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે બરોબર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, અન્ય જે મુખ્ય યુનિવર્સિટીઓ છે એમાં બુદ્ધિ કસોટીઓનો વ્યાપક પ્રમાણે ઉપયોગ કરવામાં આવ્યો. અને ધીમે ધીમે એમાં સુધારાઓ પણ કરવામાં આવેલા હતા. અંતિમ જે આપણે કહ્યું હોય તો કહી શકાય કે એ સંસ્કરણ છે 1911 નું સંસ્કરણ. તો બિનેના અવસાન બાદ થોડાક નજીવા ફેરફારો કરવામાં આવ્યા, અને એ ફેરફારો કરીને બાળકોથી માંડીને યુવાવસ્થા સુધીના લોકો માટે પણ ઉપયોગમાં લેવામાં આવી. યુવાવસ્થાના જે વ્યક્તિઓ છે એમનામાં પણ આ બુદ્ધિ કસોટીઓનો છે ઉપયોગ કરવામાં આવેલો હતો. હવે વાત કરીએ કે બિને સાયમન બુદ્ધિ કસોટી એ માત્ર ફ્રેન્ચ ભાષામાં હતી બરોબર. અને બિને અને સાયમનના મૃત્યુ થયા પછીની વાત કરીએ તે પછીના સમયગાળામાં, એટલે કે 1916 માં પ્રોફેસર ટર્મન આવે છે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ અથવા તો અધ્યાપક તરીકે કાર્ય કરે છે. અને એ સમય દરમિયાન એ એક સરસ મજાની સ્ટેનફોર્ડ બિને કસોટીનું નિર્માણ કરે છે. સ્ટેનફોર્ડ બિને કસોટીનું નિર્માણ કરે છે એની પણ આપણે વાત કરીએ તો અહીંયા આપણે હવે પછીનો જે પુનઃ સંસ્કરણ છે એ બિને અને સાયમન બુદ્ધિ કસોટીનો આગળ આપણે અભ્યાસ કરીએ છીએ.
તો હવે મિત્રો આપણે જે વાત કરેલી કે હવે પ્રોફેસર ટર્મન વિશે આપણે વાત કરીશું, તો એમને એલ ટર્મન, બરોબર, અને આપણે ગઈકાલે જેમ વાત કરી કે બુદ્ધિ આંકનું વિતરણ અથવા તો બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધિ તરીકે ઓળખાવનાર કોણ, તો કે પ્રોફેસર ટર્મન, બરોબર. એ એક પણ યાદ રાખો. અથવા તો બુદ્ધિ આંકને બીજા કયા નામે ઓળખી શકાય છે? બુદ્ધિ લબ્ધિ તરીકે ઓળખી શકાય છે. તો એલ ટર્મન ક્યારે વાત કરી? તો કે 1916 માં. ક્યાં? તો કે સ્ટેનફર્ડ યુનિવર્સિટી, બરોબર. 1916 માં સ્ટેનફર્ડ યુનિવર્સિટી. અને કઈ કસોટી? તો કે સ્ટેનફર્ડ બીને કસોટી. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટીની રચના કરેલી 1916 માં. આ કસોટીની રચના કરી એમાં મુખ્યત્વે આપણે સામાન્ય અંક અથવા તો વિવિધ પ્રકારના સંસ્કરણો પણ કરવામાં આવેલા. આ કસોટીની વાત કરીએ તો એક વિશેષતા એ પણ છે ભાષાની દ્રષ્ટિએ કે ભાઈ બીને અને સાયમને ફ્રેન્ચ ભાષામાં રચના કરેલી હતી, તો ટર્મને એને અંગ્રેજીમાં, કઈ ભાષામાં મિત્રો? અંગ્રેજીમાં. આ યાદ રાખવાનું હોય મિત્રો કે એ ફ્રેન્ચ ભાષામાં એની રચના કરાવેલી હતી, પણ ટર્મન દ્વારા જે રચના કરવામાં આવી છે એ અંગ્રેજી ભાષામાં એ રચના કરેલી છે. સાથે સાથે આના વિવિધ પ્રકારના સંસ્કરણો એટલે ક્રમશઃ રીતે આપણે જોવા જઈએ તો કે 1937, 1960, બરોબર. ત્યાર પછીના સમયગાળામાં 1973 અને છેલ્લે 1986, 73 અને છેલ્લે 1986 માં પુનઃ સંસ્કરણ એટલે કે રૂપાંતરણ, પુનઃ સંસ્કરણ કરવામાં આવ્યું. અને 1986 એ આપણે શા માટે અલગ લખ્યું? તો એની એક ખાસ વિશેષતા એ છે કે ભાઈ અત્યાર સુધી જે કઈ સંસ્કરણો કરવામાં આવેલા હતા 73 સુધીમાં એમાં માત્ર સામાન્ય અંક પ્રાપ્ત થતો હતો. એટલે કે જે અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી રચવામાં આવેલી છે એમાં ઓલ ઓવર જે કઈ અંક પ્રાપ્ત થાય એના આધારે એનાલિસિસ કરીને તો એ અંક એટલે એનો એક બુદ્ધિ અંક અથવા તો બુદ્ધિ અંક તરીકે ઓળખી શકાતો હતો. પરંતુ જ્યારે 1986 નું પુનઃ સંસ્કરણ કરવામાં આવેલું એમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવેલા. જે 30 સમસ્યાઓ હતી બીને અને સાયમન દ્વારા રચવામાં આવેલી એ સમયગાળામાં, એ પછીના સમયગાળામાં એમાં ઘણી બધી સમસ્યાઓ દૂર કરી વિશેષ સમસ્યાઓ ઉમેરવામાં આવી. એમાં સાંખ્યાંક, તર્ક સંખ્યા, શાબ્દિક તર્ક, અમૂર્ત અથવા તો દ્રશ્ય તર્ક વગેરે બાબતો એનો સમાવેશ કરવામાં આવ્યો. અને જેના કારણે સામાન્ય અંકની જગ્યાએ વિશિષ્ટ અંકો પ્રાપ્ત થતા હતા. તો પહેલા સંપૂર્ણ જે અંક મળતો હતો એટલે એને સામાન્ય અંક તરીકે ઓળખવામાં, પરંતુ જે ફેરફારો કરવામાં આવે તો વિશિષ્ટ જે બુદ્ધિ અંક, માની લો કે સંખ્યા તર્ક અથવા તો સંખ્યા તર્ક, દ્રશ્ય તર્ક, પછી તર્ક ક્ષમતા, પછી વિવિધ પ્રકારની આપણે વાત કરીએ તો કે અમૂર્ત જે બાબતો છે, અમૂર્ત અથવા તો બોધાત્મક ક્રિયાનું માપન છે એનો પણ વિશિષ્ટ અંક જે પ્રાપ્ત થતો હતો. એના કારણે 1986 નું જે પુનઃસંસ્કરણ છે એ વિશેષ તરીકે પ્રભાવિત થયું અને એનો બહોળા પ્રમાણમાં યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં, બરોબર, યુરોપ અને અમેરિકા વ્યાપક ઉપયોગ થયો. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. સાથે સાથે વાત કરીએ તો જે આ જે બુદ્ધિ કસોટી અથવા તો બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી છેલ્લું સંસ્કરણ, સાચી વાત છે, પરંતુ યુવાવસ્થાની પણ વાત કરી, પણ યુવાવસ્થામાં એમને ચોક્કસ એક આંક આપી દીધો હોય કે ભાઈ 18 વર્ષના જે વ્યક્તિઓ છે એ 18 વર્ષના વ્યક્તિઓનું જ માપન છે, ત્યાં સુધીના વ્યક્તિઓનું જ માપન છે, આ કસોટીનો ઉપયોગ કરી શકાય. પછી એમાં તમે 25 વર્ષના કોઈ વ્યક્તિ ઉપર આ કસોટીનો ઉપયોગ કરો તો એ પ્રમાણભૂત ગણી શકાય નહીં, અને એનો જે કઈ વિશ્વસનીય અંક પ્રાપ્ત થાય એ વિશ્વસનીય હોઈ શકે નહીં. તો 18 વર્ષની વાત કરી લઈએ આપણે. 18 વર્ષના વ્યક્તિઓ માટે જ અથવા 18 વર્ષના વ્યક્તિઓ સુધી જ સીમિત, એટલે એક મર્યાદા પણ કહેવું હોય તો કહી શકાય. એક મર્યાદા પણ આપણે કહેવું હોય તો કહી શકાય છે. આમ વાત કરીએ તો કે ઓછા સમયમાં આ વિશિષ્ટ પ્રકારની જે તુલનાની રચના કરવામાં આવી અને આ રચના થકી આપણે એની હવે પછી ઉપયોગિતા તેમજ એની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશેનો પણ અભ્યાસ કરીશું. તો
બન્યા રહો આ લેક્ચરમાં. અને હવે આગળ વાત કરીએ કે ઉપયોગિતા અને મર્યાદાઓ વિશે. તો હવે પછી આપણે વાત કરીએ કે જે બુદ્ધિ કસોટીઓમાં ખાસ કરીને વિનય સાયમન અને પ્રોફેસર ટર્મન દ્વારા જે કંઈ રૂપાંતરણ કરવામાં આવેલું, પુનઃસંસ્કરણ કરવામાં આવેલું, એની આપણે લાક્ષણિકતાઓ તેમજ ઉપયોગિતા અને મર્યાદા વિશે જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ લાક્ષણિકતાઓ. તો પ્રથમ લાક્ષણિકતા એક તો વ્યક્તિક સ્તર એ તપાસી શકાય. બરોબર, વૈયક્તિક સ્તર. વૈયક્તિક સ્તરમાં આપણે કહી શકાય કે બાળકો, તરુણ, કિશોરો અને યુવાનો દરેકની વ્યક્તિગત બુદ્ધિ કસોટીનું આપણે માપન કરી શકીએ છીએ. તો એક વિશિષ્ટ લાક્ષણિકતા આપણે કહેવું હોય તો કહી શકાય કે આ બુદ્ધિ કસોટીની આ એક લાક્ષણિકતા છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે પ્રશ્નોનું સ્વરૂપ. તો પ્રશ્નોના સ્વરૂપની વાત કરીએ તો આ કસોટીમાં મુખ્યત્વે જે કઈ પ્રશ્નો પૂછવામાં આવે એ મૌખિક અથવા તો લેખિત સ્વરૂપના હોય. તો મૌખિક અથવા તો લેખિત સ્વરૂપના હોય, જેથી કરીને જે કઈ ઓલું કહેવાય એનાલિસિસ કરવું હોય અથવા તો એનું ગુણાંકન કે અર્થઘટન કરવાનું હોય છે ત્યારે આપણને ચોક્કસ એ પ્રાપ્તાંક પ્રાપ્ત થાય છે અને એના આધારે આપણે અર્થઘટન કરીને એનો બુદ્ધિઆંક છે એ નક્કી કરી શકીએ છીએ. તો પ્રશ્નનું સ્વરૂપ પણ કેવું હોય? સરળ હોય છે. સરળ હોય છે. પછી ધીમે ધીમે કઠિનતા તરફ વધે છે. તો પ્રશ્નનું સ્વરૂપ પણ આપણે જોઈએ કે સરળતાથી કઠિનતા તરફ છે આગળ વધતું હોય છે. તો આ એક એની લાક્ષણિકતા છે, જેથી કરીને એનો બુદ્ધિઆંક છે આપણે વ્યવસ્થિત અને પ્રમાણભૂત રીતે એ શોધી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ ઉપયોગિતા. ઉપયોગિતાની વાત કરીએ તો પ્રથમ ઉપયોગિતા એ કે ભાઈ મંદ બુદ્ધિના, આપણે જે બિને અને સાયમનની વાત કરી શરૂઆત ત્યાંથી થઈ હતી, ભાઈ મંદ બુદ્ધિના જે બાળકોની છે ઓળખ કરી શકાય. મંદ બુદ્ધિના બાળકોની ઓળખ કરી શકાય છે. દાખલા તરીકે કોઈ શાળામાં કોઈ એવા બાળકો છે, બરોબર, જેમ કે આપણે ઓટિઝમ એટલે કે સ્વલિનતા અથવા તો એડીએચડી, એનું કોઈ એડીએચડી પ્રકારની જે વિકૃતિ ધરાવનાર કોઈ બાળક હોય તો એની ઓળખ પણ આપણે છે એ આ બુદ્ધિ કસોટી દ્વારા કરી શકીએ. કારણ કે જે કંઈ આપણે એને બુદ્ધિ કસોટી આપશું તો એનો બુદ્ધિઆંક છે 70 થી નીચે આવશે તો આપણે કહી શકાય કે આ ભાઈ મનોદુર્બળતામાં આવે. મનોદુર્બળતાના પણ આપણે કહેવાય કે 4 કેટેગરી આપેલી, બરોબર, હળવી, મધ્યમ, તીવ્ર, નથી તીવ્ર. તો એનો બુદ્ધિઆંક કેટલો છે અને કઈ કક્ષાનો છે તો એ મંદ બુદ્ધિના બાળકોની ઓળખ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ માનસિક વયનો ખ્યાલ આવી શકે. યસ, બરોબર, માનસિક વયનો ખ્યાલ. આપણે જોયું કે સમાજમાં ઘણા બધા એવા હોય કે ભાઈ 20 વર્ષના હોય તો એનામાં પરિપક્વતાનું પ્રમાણ ઓછું હોય. પરિપક્વતાનું પ્રમાણ ઓછું હોય તો એને આપણે સાબિત કઈ રીતે કરી શકીએ? તો આ બુદ્ધિ કસોટી આપીએ તો એના દ્વારા છે આપણે એનું પરિપક્વતાનું લેવલ અને બુદ્ધિ કસોટી દ્વારા એની માનસિક વય છે નિમ્ન અથવા તો ઓછી હોય તો એનો ખ્યાલ પણ આપણે સરળતાથી મેળવી શકીએ. અને અમુક વાર એવું થાય કે નાના બાળકો હોય એ મોટી ઉંમરના વ્યક્તિઓ જેટલી સમજણ શક્તિ ધરાવતા હોય તો એની માનસિક વય, જેની એની વાસ્તવિક ઉંમર, આપણે બુદ્ધિઆંક વિશે કાલે જ વાત કરી, એની વાસ્તવિક ઉંમર માની લો કે 14 વર્ષ છે, પરંતુ એની માનસિક વય 20 વર્ષની છે અથવા તો 18 વર્ષની, તો મોટા વ્યક્તિઓ અથવા તો એનાથી મોટા કોઈ વ્યક્તિઓ જેટલી છે એ સમજ શક્તિ ધરાવતો હોય છે. તો માનસિક વયનો પણ ખ્યાલ આપણે આ બુદ્ધિ કસોટી દ્વારા મેળવી શકીએ છીએ, કારણ કે એનું ચોક્કસ આપણને વર્ગીકરણ પણ આપેલું છે. ત્યાર પછી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હા, એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, કારણ કે જે કઈ રચના કરવામાં આવેલી સિદ્ધાંતો, બરોબર, પ્રમાણભૂતતા કે આ બધી જ બાબતો હોય, કારણ કે બુદ્ધિ કસોટી જ એક મનોવૈજ્ઞાનિક માપન તુલના છે, એટલે એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં સામેલ કરી શકાય છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય છે અને એના દ્વારા આપણે વિશિષ્ટ પ્રકારની એક ઉપયોગિતા અથવા તો ઉપયોગમાં લેવાતી બાબત છે કહી શકાય છે. ત્યાર પછી 4 નંબર ઉપર વાત કરીએ તો શૈક્ષણિક માર્ગદર્શન. શૈક્ષણિક માર્ગદર્શન. માની લો કોઈ પણ બાળકનો બુદ્ધિઆંક છે એ આપણે વાત કરીએ કે ભાઈ 90 ની આજુબાજુ આવ્યો, બરોબર, તો એનું લેવલ એટલું છે કે ભાઈ એ વધારે પડતું પછી યાદ ન રાખી શકે. તમે એને એમ કહો ભાઈ 10 વ્યાખ્યા બાકી કરીને આવજે, બરોબર, અથવા તો 70 થી આજુબાજુ 70 75 તમે પછી એને એમ કહો 10 વ્યાખ્યા બાકી કરીને આવજો, ન આવ્યો તો એનામાં એ જે તે બુદ્ધિઆંક છે, બુદ્ધિઆંક પ્રમાણે એને એ લેવલનું શીખવવામાં આવે, એ લેવલનું એને માર્ગદર્શન આપવામાં આવે. એને કહેવામાં આવે કે ભાઈ તું આ સરળતાથી અથવા તો જે નાની નાની બાબતો અથવા તો અન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા તો એને આગળ કયા ક્ષેત્રમાં છે એને રસ રુચિ છે એના લગતું પણ માર્ગદર્શન છે એ આપી શકાય છે.
પછી આપણે કહેતા હોય કે ભાઈ એ બાળક પર વધારે પડતું બુલડોઝ આપતા હોય, ભાઈ ના તું આ કરીને જ આવજે, નહીં કરીને આટલી વાર લખીને જ આવજે, આટલું પાકું કરીને જ આવજે. તો એક શૈક્ષણિક માર્ગદર્શનમાં પણ આ બુદ્ધિ કસોટીનો ઉપયોગ કરીને આપણે એનું લેવલ છે જાણી શકીએ છીએ અને માર્ગદર્શન એને પૂરું પાડી શકીએ છીએ. તેમજ વાત કરીએ 5મા નંબર ઉપર છે બાળ મનોવિજ્ઞાનનો વિકાસ. બરોબર, બાળ મનોવિજ્ઞાનનો વિકાસ. વર્તમાન સમયમાં તમે જો 21મી સદીમાં બાળકો હે અત્યારે નાની ઉંમરે હે વધુ પડતા પરિપક્વ હે બની રહ્યા છે. શેના કારણે? તો કે સામાજિકરણ એ પ્રકારનું થઈ રહ્યું છે. હા, તો કે ટેકનોલોજી એની કહેવાય ને કે એની અસરમાં અથવા તો એના સંપર્કમાં વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. તો એના કારણે એનું પરિપક્વતાનું લેવલ ખૂબ વધ્યું છે ને. તો જે બુદ્ધિ કસોટી છે એમાં કાંઈક આપણે સુધારા વધારા કરવા જોઈએ. સુધારા વધારા કરીને આપણે એ ઉંમરના જે તે બાળકો છે એમનામાં મનોવૈજ્ઞાનિક રીતે કઈ રીતે વિકાસ છે આગળ વધારી શકાય, અથવા તો એમના તમે જોજો કે નાનું બાળક કોઈ મોબાઈલનો યુઝ કરે તો એનામાં એ પ્રકારની બોધાત્મક ક્ષમતા હોય ક્યાંક ને ક્યાંક બાધારૂપ બનતી હોય. પછી એ બાળક યાદ ન રાખી શકે. એનામાં આવેગિક તમે જોતા હોય કે તીવ્રતા અથવા તો આક્રમકતા કે એ પ્રકારના વલણો જોવા મળે છે. તો એની પાછળ શું છે, કયા કારણો? તો એ બધી જ બાબતો છે એ બાળ મનોવિજ્ઞાન વિકાસના સંદર્ભમાં છે. તો એનું એનાલિસિસ આપણે એનો બુદ્ધિઆંક તપાસીને કરી શકીએ. આપણે તર્ક ક્ષમતા કે વિવિધ ક્ષમતાઓ છે આપણે માપન કરીએ કે વિશિષ્ટ અંક પ્રાપ્ત કરી શકીએ. અને તર્ક ક્ષમતામાં એનો 2 થી 10 અંક હોય, 10 માંથી 2 અંક આવે તો સ્વાભાવિક છે કે નિર્ણય લેવાની ક્ષમતામાં, તર્ક કરવાની ક્ષમતામાં કાંઈક પાછળ છે. તો એને લગતું પણ આપણે માર્ગદર્શન આપી શકીએ અને બાળ મનોવિજ્ઞાનમાં વિકાસના એક અલગ દિશા તરફ છે આગળ આપણે વધારી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે દરેક જે કસોટીઓ હોય એ કસોટીઓમાં ઉપયોગિતાઓ હોય છે, પરંતુ એની સાથે સાથે મર્યાદાઓ પણ હોય છે. તો મર્યાદાઓને પણ તો મિત્રો ઉપયોગિતાની સાથે હવે આપણે એની મર્યાદાઓ વિશે પણ જાણીએ કે મર્યાદાઓ શું હોઈ શકે. તો કે મર્યાદાઓમાં એક તો ભાષા પર નિર્ભરતા, કે જે રચના કરવામાં આવેલી ટર્મન અથવા બિને અને ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં છે. બરોબર, તો કે બંને ભાષાઓ સિવાય આપણે ભારતમાં તો કેવું તો કહી શકાય કે વિવિધ ભાષાકીય અથવા તો ભાષાકીય દ્રષ્ટિએ દરેક આપણે રાજ્યમાં અલગ અલગ પ્રકારની ભાષા બોલાતી હોય, અથવા તો કોઈ રાષ્ટ્રભાષા હોય તો રાષ્ટ્રભાષામાં પણ છે. આપણે ભારતમાં હિન્દી હોય તો હિન્દી ભાષાનું આપણે ટ્રાન્સલેટ કરીને એ કસોટી રચવામાં આવ્યું હોય તો દરેક બાળકોએ થોડાક સરળતાથી જવાબો અથવા તો પ્રશ્નના જવાબ છે આપી શકે ને, લેખિત અથવા તો મૌખિક સ્વરૂપમાં. તો ભાષા પર છે નિર્ભરતાને કારણે પણ આપણે એક મર્યાદા છે આ કસોટીની બની જતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો વૈયક્તિક કસોટી. કે ભાઈ આ કસોટી આપણે સમૂહમાં ન આપી શકાય, કારણ કે આ કસોટી એ વ્યક્તિગત માટે બનાવેલી છે. કોઈ એક જ વ્યક્તિનો ચોક્કસ બુદ્ધિઆંક તમે એક સાથે 10 વ્યક્તિને આપી દો, તમે એના આધારે એનાલિસિસ કરો કે આનો બુદ્ધિઆંક આટલો અને બરોબર એકનો બુદ્ધિઆંક 100 આવ્યો તો એના આધારે બીજા 9 વ્યક્તિઓનો પણ 100 બુદ્ધિઆંક હોય તો સામાન્યકરણ તમે ધારી શકતા હોતા નથી. એટલે કેવું તો કહી શકાય કે આ બુદ્ધિ વ્યક્તિગત કસોટી તરીકે જ ઉપયોગમાં લઈ શકાય છે, સમૂહમાં ઉપયોગ લેવાતો નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે 3જા નંબર ઉપર એક સાંસ્કૃતિક પૂર્વગ્રહ. આપણને સૌને ખ્યાલ છે ભાઈ આપણે તો ભારત દેશમાં બરોબર કે પશ્ચિમના જે કે દેશો હોય ત્યાં તો કોમન કલ્ચર જોવા મળતું હોય મોસ્ટ ઓફ, પરંતુ ભારત જેવા દેશોમાં હે વિવિધતા ભરેલો કલ્ચર સાથે જોડાયેલું બાબત છે. તો ત્યાંની જે બાબત છે એ અહીંયા ન લાગુ કરી શકાય, અહીંની બાબત છે ત્યાં ન લાગુ કરી શકાય. ઇવન ભારતમાં પણ કોઈ એક રાજ્યની કલ્ચર આધારે જે બુદ્ધિઆંક મળ્યો હોય એ બુદ્ધિઆંક આપણે કોઈ બીજા કોઈ રાજ્યમાં જઈને અથવા તો ત્યાંના બાળકોની બુદ્ધિ કસોટીનું માપન કરીએ અને ત્યાં પણ જો એનો એટલો જ બુદ્ધિઆંક આવ્યો હોય પછી કહીએ કે ભાઈ આનો બુદ્ધિઆંક તો આના કારણે આવ્યો, તો એની સંસ્કૃતિનો ઉછેર હતો, સંસ્કૃતિમાં ઉછરેલો એટલા માટે આનો પણ એ રીતે જ છે, એનો બુદ્ધિઆંક આટલો જોવા મળે. તો એ સંસ્કૃતિમાં પૂર્વગ્રહ રહિત પણ બાબત હોઈ શકે તો એને પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એક મર્યાદા બની જતી હોય છે. તેમજ પુખ્ત વયના લોકો માટે અહીંયા પૂર્વગ્રહની જ્યારે વાત કરીએ તો કઈ એક આજે કઈ કસોટીની રચના કરવામાં આવેલી ત્યાં એ સમય દરમિયાન ચોક્કસ સેમ્પલ લેવામાં આવેલું છે, ચોક્કસ નિદર્શ લેવામાં આવેલો છે. એ નિદર્શ જે તે વિસ્તાર પૂરતો લેવામાં આવેલો છે. તો એ વિસ્તાર પૂરતું મર્યાદિત કહી શકાય. અમેરિકા હોય તો અમેરિકા પૂરતું મર્યાદિત હોય છે. એ કસોટીનો આપણે તમે ભારતમાં લાવીને ઉપયોગ કરો અને પછી કહો કે ભાઈ અહીંયા પણ છે આવા લોકોનું અથવા તો આટલો બુદ્ધિઆંક પ્રાપ્ત થયો અને એના આધારે એનું કલ્ચર કે આ દરેક બાબતો હોય એની સાથે જોડાયેલી છે. એટલે આવી રીતે પણ એક એની મર્યાદા, સાંસ્કૃતિક પૂર્વગ્રહ પણ એક મર્યાદા બની રહેતી હોય છે. ત્યાર પછી પુખ્ત વયના જે કઈ લોકો હોય એના માટે મર્યાદિત છે. આપણને 18 વર્ષની વાત કરીએ બરોબર ને, પુખ્ત વયના વ્યક્તિઓ માટે મર્યાદિત કે ભાઈ 18 વર્ષના વ્યક્તિઓ સુધી છે આ બુદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પછીના ઉંમરના વ્યક્તિઓ છે એનો બુદ્ધિ કસોટી જો માપવો હોય તો
તો આ ઉપયોગી નીવડે નહીં. તો આ એક પણ એની મર્યાદા છે. ત્યાર પછી તાલીમબદ્ધ નિષ્ણાંતોની જરૂર સ્વાભાવિક છે કે ભાઈ આ પ્રકારની જે બુદ્ધિ કસોટી છે એનું જ્યારે એનાલિસિસ કરવામાં અથવા કોઈ વ્યક્તિને આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ છે એ તાલીમબદ્ધ હોવો જોઈએ. બરોબર, તાલીમબદ્ધ અને નિષ્ણાંત. પછી કોઈ કોલેજ કરતો વિદ્યાર્થી હોય એના બુદ્ધિ કસોટી લે અને કોઈ વ્યક્તિ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે તો એ યોગ્ય રીતે એનું સાચું પરિણામ ન લઈ શકે, એનું યોગ્ય રીતે અર્થઘટન ન કરી શકે. એના માટે કોઈ તાલીમબદ્ધ કોઈ સાયકોલોજીસ્ટ છે, બરોબર, આરસીઆઈ લાયસન્સ ધરાવનાર કોઈ નિષ્ણાંત છે, પછી કોઈ મનોચિકિત્સક છે, આપણે સાયકાટ્રિસ્ટની વાત કરીએ, અથવા તો કોઈ એવો અધ્યાપક અથવા તો એવો નિષ્ણાંત હોય, બરોબર, જે મનોવિજ્ઞાનમાં પારંગતતા ધરાવનાર હોય, તો એવો વ્યક્તિ જ છે એ આ બુદ્ધિ કસોટીનો ઉપયોગ કરી શકે છે. તો આ એક મર્યાદા છે. ઘણી બધી વાર એવું થાય કે સમાજમાં ઘણા બધા લોકો હોય એ ડિગ્રી વગર પણ આ પ્રકારની જે કઈ કસોટીઓનો ઉપયોગ કરતા હોય અને એના કારણે ચોક્કસ પ્રકારનું એનાલિસિસ નથી કરતા હોતા અને ખોટું